રાક્ષસ રાજ રાવણની પત્ની મંદોદરીનું સ્થાન પ્રાતઃ સ્મરણીય સતયુગમાં છે. તેઓ મયદાનવ અને અપ્સરા હેમાની સંતાન હતા અને અપ્સરાની સંતાન હોવાના નાતે તેઓ એટલા તો સૌંદર્યવતી હતા કે એકવાર સીતાજીની શોધમાં આવેલા હનુમાનજી મંદોદરીને જ માતા સીતા સમજી બેઠા હતા. મંદોદરી એટલે કે જેના ઉદર અને કટી પાતળા છે, ભરાવદાર ઉરોજ અને સુંદર પુષ્ઠભાગ જેવા સૌંદર્યની સ્વામીની હોવાને કારણે તે અસુર રાજ દશાનન કે જેની દેવો, દિક્પાલો અને ગ્રહો સેવા કરતા તેને આકર્ષવામાં સફળ થયા. જ્યારે મંદોદરીના લગ્ન દશાનન સાથે થયા ત્યારે લંકાના અનુપમ સૌંદર્ય અને અખૂટ ઐશ્વર્યને કારણે તેનું જીવન નિષ્કંટક લાગતું હતું. પણ મંદોદરી સાથે એક બીજી કથા પણ જોડાયેલી છે. મંડુક એટલે કે દેડકો, અને તેના નામ પરથી મંદોદરીનું નામ પડ્યું છે. તો એકવાર રાવણે માતા પાર્વતી સાથે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવી અને ભોળાનાથ શિવજીએ તથાસ્તુ કહી દીધું. માતા પાર્વતીએ ગુસ્સે ભરાઈ એક દેડકા એટલે કે મંડૂકમાંથી પોતાની પ્રતિકૃતિ બનાવી અને રાવણને શ્રાપ આપ્યો કે આ સ્ત્રીથી જે સંતાન થશે તે તારા મૃત્યુનું કારણ બનશે. અને ખરેખર મંદોદરીના જીવનમાં દુર્ભાગ્યપૂર્ણ દિવસ આવ્યો જ્યારે રાવણની બહેન શૂર્પણખા કપાયેલા નાક કાન સાથે આવી અને કુમતીએ વરેલા રાવણે સીતાજીનું હરણ કર્યું. મંદોદરી મહાન કેમ છે તેને હજારો કારણો આપી શકાય એમ છે, પરંતુ તેમાંથી સૌથી મોટું કારણ એ છે કે મંદોદરીએ રાવણને સમજાવવામાં કોઈ મણા નહોતી રાખી. રાવણની બુદ્ધિ તળિયે ગઈ હતી કે તે પોતાની સર્વ રાણીઓને, મંદોદરી સહિતની રાણીઓને સીતાજી આગળ ઊભા રાખ્યા અને એમણે કહ્યું કે આ સર્વ રાણીઓ તારી દાસી સાથે, તું મારો સ્વીકાર કર. ત્યારે એક ક્ષણે મંદોદરી પર શું વીતી હશે તેની આપણને કલ્પના નથી. આપણે સૌ માતા સીતાને પડેલા દુઃખો અને તેમણે સહન કરેલી યાતનાઓની ઘણી વાતો કરીએ છીએ, પરંતુ લંકાની આ ભાગ્યલક્ષ્મીએ પોતાના પતિનો સર્વનાશ કેવી રીતે જોયો હશે તેની કોઈ વાત કરતું નથી. એવું કેમ બને છે કે પતિની કુમતિનો શિકાર બનેલી પત્નીએ પોતાનો કોઈ વાંક ન હોવા છતાં આખી જિંદગી એ કારણે દુઃખ સહન કરવા પડે છે?